ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ બધાને અને શ્રાવણ માસમાં બધાને હર હર મહાદેવ. ભાઈ તો અત્યારમાં છે ને ભાઈ, હું ને હેતાંશ કોઈ દિવસ આવી રીતે નથી ખાધું ની સ્કૂલ ચાલુ થઈને 3-4 વર્ષ થયા હે ને હેતાંશ. વહેલું અત્યારમાં હું ને હેતાંશ ભાઈ ભાખરી ખાવા માટે બેઠા છે. જો આપણી છે ને ફ્રાય ભાખરી છે અને હેતાંશની એમનો સાયકલની ભાખરી છે તાવડીની, હે ને દીકો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. એ તો આજની મોર્નિંગ છે ને ભાઈ ભાખરી સાથે થશે, કેમ કે કાલે છે ને પારમીબેનને જાગરણ હતું એટલે 5 વાગે સૂતા છે, એટલે રાતે જાગ્યા એટલે ભૂખ લાગી છે એટલે કીધું અત્યારે હેતાંશ અને હું અમે બંને છે ને ભાખરી ખાઈ લઈએ અને પછી જયદીપનું બનાવવાનું છે બધું. અત્યારમાં જયદીપ પણ ગરમ પાણી પીને અને પાછા સૂઈ ગયા છે, પછી એનું જ્યુસ ને બધું બનાવશું અને પછી પાછા કન્ટિન્યુ થશે. તો સવારમાં મા દીકરો ચા ભાખરી ખાવા માટે બેસી જાય છે. હેતાંશ હમણાં છે ને છેલ્લા 2 દિવસથી સવારમાં નાસ્તામાં ભાખરી ખાઈ છે ભાઈ, અને નાસ્તામાં છે ને એની ભાખરી બનાવી. હા, તો મને મન થઈ ગયા તો બેનને જાગરણ હતું ને, હા, એટલે ભૂખ લાગે રાતે જઈ ગયા હોય એટલે અમે છે ને મસ્ત વાત કરતા ત્યાં તમે આવ્યા. હું વાત કરતા હતા બોલો. આપણે રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર હોય? હા, પછી અશોક ચક્ર કેવા કલરનું હોય? બ્લુ. અશોક ચક્રની વચ્ચે ખબર ઓલા આકા આવે આમ લીટા, ઈ કેટલા હોય? 24. ઓકે. રાષ્ટ્રધ્વજમાં તો 5 કલર આવે, તો તારું કેમ ભરી તું? કઈ રીતે 5 કલર આવે? તો દાંડીનો અને ઝંડાના 3, પછી એક અશોક ચક્ર થઈ ગયું 5. વસુદેવસુતં દેવં કંચચાનંદં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય યોગેશ્વર. હેતાંશ કઈ ફાઈ ગઈશ તો આપણું જ્યુસ બનીને રેડી છે ભાઈ, ફર્સ્ટ ક્લાસ. ચાલો મસ્ત પી લઈએ. ડ્રાય ફ્રૂટ જ્યુસ. ડ્રાય ફ્રૂટ જ્યુસ હું નાખ્યું છે આમાં? એમાં નાખ્યું છે ખજૂર, અંજીર, કાજુ, બદામ, કાળી દ્રાક્ષ ને બધું. અખરોટ નાખતા ભૂલાઈ ગયા છે, કાલે નાખ્યું છે. તો ગાઈસ અનેરીનું નવું રમકડું આવી ગયું છે ભાઈ. ગાય આવી ગઈ છે, જોઈ લો ભાઈ. અનેરીની ફેવરિટ ગાય કાલે છે ને એ ગૌશાળામાં ગઈ હતી અને આજે એની પાસે એના ખેતરમાં ગાય આવી ગઈ છે. જોઈ લો ભાઈ, નીચે પાર્કિંગમાં બાંધવાની છે. આવું બધું છે કંઈક. બરાબર છે. ચાલુ કરો તો બટા, બતાવો તો મને કેવું હોય. ચાલુ કરો, કરો કરો કરો. કેમ કરવાનું? હા, એ ભાઈજી ભાગો 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 ભાગો. અરે ભાગો 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 ભાગો. એ આ તો બીતી નથી. એ ગતલી, જય શ્રી કૃષ્ણ. કોને કઈ કેમેરો ચાલુ હોય ને પપ્પા એટલે. હા એને જો હમણાં બંધ કરું છું. હાલો બંધ કરી દીધો. કેમેરો બંધ થઈ ગયો. અનેરી હામો જવો બેટા. એ ગતલી આ 2-3 વખત છેતરાણી છે એટલે. બાકી આ છે ને શાંત બે એમ નથી. ભાઈ બપોરનો સમય થઈ ગયો છે ને વાગી ગયા છે ભાઈ 12:15 અને આ બાજુ છે ને આપણે ભાઈ કહેવાય ને કે ભાતના આંધણ મૂક્યા છે, લાપસીના નહીં. જો ભાતના આંધણ મૂક્યા છે પણ જે ઉપર જે ફીણ વળ્યા છે ને એ બહુ એટલે બહુ નુકસાનકારક હોય. એટલે છે ને દાળમાં, ભાતમાં, કઠોળમાં ગમે એમાં જે ફીણ વળે ને એ ભાઈ ફીણ છે ને ડોએ બધા કાઢી લેવાના, કેમ કે આ જે છે ને એ એસિડિક ફીણ હોય છે. જે ગેસ એસિડિટી વાળાને તો ખાસ આનું ધ્યાન રાખવું હોય. આંટી છે ને એસિડિટીનો પ્રોબ્લેમ વધે છે હવે અને એસિડિટી થવાની શક્યતા રહે છે, એટલે આપણે છે ને આ ફીણ કાઢી નાખવાના છે. અને આ બાજુ આપણે છે ને ભાઈ સબ્જી પણ વઘારી નાખી છે અને દાળ પણ પલાળી દીધી છે. તો ધીમે ધીમે આપણી રસોઈ કન્ટિન્યુ ચાલુ થઈ છે. પણ મારા ફઈના ભાણિયાના છોકરાની સગાઈ નક્કી કરી છે, તો ભાઈ આવ્યા છે અમદાવાદથી અહીંયા શોપિંગ કરવા માટે. તો એમનો ફોન આવી ગયો છે કે પિનલબેન અમે આવી ગયા છે, તો તમે આવો. પણ પારની છૂટી છે એટલે મેં કીધું થોડી ઘણી રસોઈ બનાવી અને પછી આપણે જશું શોરૂમ. તો ગાઈઝ હેતાંશભાઈ આવી ગયા છે સ્કૂલેથી ભાઈ, અને ભાઈને લેવા છે ચપ્પલ. બરાબર, તો મમ્મી પાસે જીદ કરે છે ચપ્પલ લઈ જો. એને કાંઈક નક્કી કરી રાખ્યા છે મારે આ ટાઈપના. હેતાંશ કઈ ટાઈપના છે કે તો ખરો મને. ફોટો હોય તો ફોટો બતાવી દે. એ તો કામનું ભાઈ, ખાલી આપણને જોવા મળે કે કેવા ચપ્પલ એને જોવે છે. તો થાય, ત્રાહો થાય, બાંગો થાય. ચપ્પલ નહીં મળે એટલે નહીં જ મળે. મેં કીધું કે ચપ્પલ હું તને દિવાળીએ લઈ દઈશ શિયાળામાં. અત્યારે ચોમાસું છે તો એમાં ક્રોક્સ છે, તો એવું કઈ નથી કે છે ને બીજા ચપ્પલ જોઈશ. હજી રડવા શીખો ને કે લેજો. રડવાની તો બહુ વાર છે. જે માણસ છોકરાને તો છે ને ચપ્પલ લઈને માથા ઉગાડા પગે હાલવું પડે છે. તમને તો અહીંયા 400 રૂપિયાના ક્રોક્સ લઈ દેવી છે તોય તમને સંતોષ નથી. વસોડો ચપ્પલ નહીં મળે. બીજું કઈ જોતું હોય તો બોલ. આવું હોય તો મળશે.
તું કોમેડી કરી મને એક સિરિયસ હોય ત્યારે સિરિયસ રહેવાનું. ના ના રિયલી જો એ આમ નામ કરશે ને તો ચપ્પલ ખાહે હોતે. એ તો એના મનપસંદનું ચપ્પલ જ મેં નક્કી ખવડાવશે. કર્યું કે 15 મિનિટ નાપી છે મેં એવું ના જ પડે 15 મિનિટ આપ્યો ત્રણેય કાંટો આવે ને તે પછી એક વખત એમ બોલો કે મારે ચપ્પલ લેવા છે એટલે ચપ્પલ ખાહે. હું એ ખાલી નક્કી મેં કર્યું તો છે. નક્કી કર્યું છે એવું કે હું 15 મિનિટ રાહ જોઈ 15 મિનિટમાં જો હું તને કહું છું એમાં તું સમજીશ નહીં તો પછી મારે તને સમજાવવું પડશે. તું જે ભાષામાં ઓકે? સમજ્યો. તારે સમજવું હોય તો ભલે ન સમજવું હોય તો ભલે. એ તાંજ આની કદાચ શૂઝ લઈ લે ને પણ ચપ્પલ હું લેવાય કામ શૂઝ તમે ક્યાં રવાડે છે? બે જોડી શૂઝ પડ્યા છે. એને હું પછી છે ને શૂઝ તો પછી આપણે વાળી લઈએ તારે પાસે પડ્યા છે તો ચપ્પલ માંથી ચપ્પલ જ શૂઝ માં તો પડ્યા? આવી ગયો ને એમ. ચપ્પલે પડ્યા છે એક કોઈ વસ્તુ નહીં મળે એટલે નહીં મળે. અત્યાર લગી નાનો હતો ત્યારે બધી જીદ પૂરી કરતા હવે મોટો થયો છે એટલે હવે એને હું કહું ને એમ જ થાય. દિવાળી તો દિવાળી જ વસ્તુ મળશે શૂઝ ને અત્યાર લગી ચપ્પલ. પપ્પા મને એમ કહેતા હું પહેલેથી એવું કહેતી કે નહીં નથી કરી દે ઈ કે ને નથી કરે તો પપ્પા મને ખીજાતા ને એમ કહેતા 5 વર્ષ નાનો છે હા 5 નહીં 5 વર્ષ થઈ ગયા ને એટલે મેં એમ કીધું 5 વર્ષ થઈ ગયા હવે તો કોણ કે નહીં હજી કે 2 વર્ષ જવા દે ઈ કે એમ એટલે હવે તો પપ્પા નહીં જ કે મને કે હવે તો પપ્પા એમ જ કે હા એ નહીં મળે એમ એટલે હવે પપ્પા મારી બાજુ આવ્યા એટલે હું પોગી થઈ એને. ગાઈસ તો વાગી જાય છે સાંજના 7:30 ફાઇનલી ઘરે પહોંચી ગયો અને આ બાજુ ભાઈ રસોડામાં છે ને રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે ભાઈ. શું બને છે સપના? અડદની દાળ બને છે અને બાજરાના રોટલા ભાઈ ઓલી બધું લોટ બંધાય છે બરાબર પિનલ. ઈ તો પાથરીનો બને. અચ્છા ભાખરીનો બંધાય છે ભાખરી બનતા હોય. તો બાજરીના લોટ ક્યારે બાંધવાનો છે ભાઈ? બાજરીનો લોટ બાંધવાનો જ ન હોય નહીં. ઈ બાંધતો જવાનું ને કરતો જવાનું. અચ્છા ઓકે જી સરસ. આ બાજુ ભાઈ અડદની દાળની ગ્રેવી રેડી થાય છે. કુકરમાં શું મૂક્યું છે? અડદની દાળ. ઓકે આ બાજુ ભાઈ પારમી બેન છે ને બપોરના 3 વાગ્યાના સૂતા છે ભાઈ હજી હસલ કરીને. એ આંખ ખોલી દો. હેલી એતા જ બાર એતા જ બાર ભાઈ છોકરાઓને ફ્રીજમાં શું હોય ને કંઈ ખબર જ ન પડે ભાઈ. ફ્રીજ ખોલ્યા કરે બંધ કરે કાંઈ ખાવું ન હોય કાંઈ લેવા દેવા વગરના ભાઈ ધુમાડા ખાય ભાઈ. ઈ જોઈ લે, ધુમાડા જોઈ. ખાતા છે ને આ વેલણ શું છે તારે આ જે તારી સખી પર હાથનો માર ખાવાનો છે. પાકું? હા એ રમત કરતા હોય છોકરાઓ. આ તો વેલણ લાડે ઉપર આવી ગયો. પછી માર ખાય પછી તો બધા એમ કહે કે હેતાંશ બહુ તોફાની છે હેતાંશ પેલું હું મોટાની રિસ્પેક્ટ નથી કરતો પછી આવું કરે તો હું કરે પેલા ચીડવે કેમ? હા તો હું એને સમજો. બહુ ભૂખ લાગી છે ભાઈ. કેમ મારા કે દીકરાને ત્રણ ભૂખ લાગે, હા ઊંઘ આવે હા અને શું થાય શું થાય? બીજું કાંઈ નહીં. ભૂખ લાગે ને ઊંઘ આવે ને તઈ જ રોવે. ક્યાં લગી ન રોવે. મારે કાનુડું કે ગાઈસ તો આ બાજુ છે ને મસ્ત મજાના બટેકા નથી બફાણા. સપના ચોખવટ કરે છે આ વખતે તો ખાસ કરીને બરાબર. અડદ મસ્ત મજાના બફાઈ ગયા છે. હવે આને આમાં એડ કરી દેવાના. સરસ ચાલો ભાઈ બનાવો. ભાઈએ છે ને પાછું ફ્રીજ ખોલ્યું છે ભાઈ કોઈ કારણ વગર. શું ખાશો? ચોકલેટ, બદામ, કાજુ, દાડમ. બધાના છોકરા આવું કરતા હોય કે નહીં કોમેન્ટ કરી દેજો બરાબર. કેમ કે હેતાંશ તો વારે આખા દિવસમાં કેટલી વખત ફ્રીજ ખોલે છે ને બંધ કરે છે કોઈ પણ જાતના કારણ વગર. ચિંતા ને અત્યાર સુધી કરતો પણ હવે મોટો થઈ ગયો લગન બગન થઈ ગયા ઘરે છોકરા આવી ગયા એટલે બાકી બધા કરતા બરાબર. ખાવાનું ગોતે એને કે મળે ભાઈ મારા કામનું થાય છે તો ભાઈ કન્ટિન્યુ થાય બરાબર ભાઈ. એવું કોણે કીધું? ભાઈ અનેરી જો ભાઈ હુઈ ગઈ છે ડેનિમ બેનિમ પહેરીને. આજે તો છે ને ભાઈ કાકા પગ ખેંચોમાં. ગુડ મોર્નિંગ કાકા. गुड इवनिंग. गुड इवनिंग. क्या खाना है आज? खाना तो जो खिलाए बैरा लोग वो खाएंगे. तो भी क्या इच्छा है? भजिया खाने की कोई इच्छा है? भजिया नहीं खाने अभी भजिया नहीं खाने. 15 दिन नहीं खाने का. 15 दिन नहीं खाने का है जी. હા જોઈ લો ભાઈ બહુ મજા આવે ને. અનેરીને મજા આવી ગઈ ભાવના હિસકામાં. મુકેશ દાદાએ મેચિંગ કર્યું. અરે વાહ. મારા દીકરાએ મેચિંગ કર્યું. મોટી મોટી તો હવે મોટી થઈ ગઈ કાકા. વ્હાઈટમાં મોટી નહીં મોટી જ થઈ ગઈ હવે. પૂછી દે તું. એને રમાડવાનું જવું હોય આ હાર બધાય નામ આવે. હેતાંશને, અનેરીને, પારુલને. આગળ એક પૂરી થઈ ગઈ છે. તમે લાવ્યા કાકા? હા હું જસ્ટ જેમ હજી હા, અંબારી રહ્યા. હજી 2-3 દિવસ હાલે એમ છે આમ જો. હેતાંશભાઈ કોલગેટ નો ઉપયોગ કરી જો. એક હવે નહીં હોય હેતાંશ એમાં છે. હજી છે. બસ હવે બહુ નહીં દબાવ તો બહાર આવશે. બહાર આવશે. બસ ભાઈ આજ તો છે ને કાકા આવ્યા છે તો કાકા છે ને પારમી માટે એક મસ્ત મજાનું ગીત. કાકા થઈ જાય ને ગીત?
ચાલો એક મસ્ત મજાનો ગીત ગાઈ ગયો, બરાબર છે? મારે ગીતા ચરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે, અર્જુન સમ બની જાવું છે, મારે ગીતા ચરણે જાવું છે, કોઈ કાલ ગયા કોઈ આજ જશે, આવન જાવન ચાલ્યા કરશે, હું રડતો રડતો આવેલો, મારે હસતા હસતા જાવું છે. વાહ કાકા વાહ, જોરદાર ભાઈ, બહુ ભાઈ. આને બધા એને મજા, એને બહુ મજા આવે છે. બહુ મજા આવે ગીત એને તો ગીત ગાઈ ને, હજી તો છે ને ગાઈસ, બધા ગીત તો હું સંભળાવતો નથી. પિનલ બેડરૂમમાં ઘણા ગીત એને સંભળાવતી હોય છે. અમુક ગીત એવા હોય એ હું પછી લેતો હોઉં છું, બરાબર રોજનું છે? એક જ લેવાનું હોય, પછી બહુ ગીત લઈએ હા. તો પછી અમુક ને ગમતો અમુક ને ન નો ગમતા ગમે હોય. એવું થાય, એટલે પછી બધું continue થોડું ગીત થોડું બધા. ચટણીની જેમ. બારમીમાં રાતમાં ખવડાવે રમાડતી હોય ત્યારે મારે કન્ટિન્યુ ગીત એને ચાલુ જ, અને એને ટેવ પડી ગઈ છે ગીત ની આવે. એવું બધું છે ભાઈ. બહુ મસ્ત મજાના લેરીસ હતા ભાઈ, બરાબર છે? રડતા રડતા આવેલો. નાના છોકરાનું એ ગીત હતું અને મોટાને સમજવાનું ગીત હતું. હા, આમાં ગીતાના બે શરણે જવું છે. સરસ ભાઈ, ગુડ ભાઈ. તો કંઈક તમારા આવા વિચાર થાય એવા મુકેશ દાદાના આશીર્વાદ આપજો, બરાબર છે? કાકા અહીં જમતા જાવ તો એવું કરો. અડદની દાળ, અડદની દાળ ને બાજરીના બાજરીના રોટલા વાહ વાહ, લઈ જઈ તો કે અહીંયા બે જ જવાય ને જમવા, એમાં હું વાંધો? ત્યાં હું બનાવ્યું છે. હાઈકોર્ટ માંથી પરમિશન ન ક્યાંય જમવાનો બેસી નહીં. શકે એટલે આપણે સાથે મોકલી શકીએ. ભાઈ એને છે ને જીભ એની ચટપટ ચટપટ થતી હોય એટલે જેવું તેવું એને ભાવે નહીં, બધું હારું હારું ખાવા જોવે એટલે રોકાય નહીં. દાળ આપી છે આપણે ઢોસા બનવા નતા, તને કેવું ભાવે? આમાં પૈતું ક્યાં કેમ ઢોસા બનવાના હતા? તમે કહેતા હતા ને ઢોસા બનાવવાના છે. ક્યારે હેતાંશ કહેતો હતો ઢોસા બના, એ રમત કરતો હતો. ઢોસા થોડા બને, કાલ ભજીયા ખાધા ને. આપણે ક્યારે છેલ્લે ઢોસા ખાધા હતા? આપણે સાપુતારા જવાનું તો નક્કી થયું ને તે દિવસે હા. લે લકડ થઈ હતી. હા, સાપુતારાના આગલા દિવસે જ સાંજે ઢોસા બન્યા હતા. જો કે ખબર હોત ને સાપુતારા જવાનું તો બનાવત જ. બનાવતા જ નહીં. હા, એવું છે. ના ના કાકાને ને ચા રોટલા આપો, રોટલા ભાઈને પાર્સલ કરી ગયો. મમ્મી રોટલો બાંધી ગયો, એને દાળ બાંધી ગયો, બની ગયો હોય. દરરોજ રોટલા ખાવાના. ઓનલી બાજરી કે એમાં મકાઈ મિક્સ હોય? મકાઈ, જુવાર. અચ્છા, ત્રણેય મિક્સ હોય. 50% બાજરો, 25% જુવાર, 25% મકાઈ. અચ્છા ભાઈ, સરસ. આજ તો સવારે ખાધો રોટલો. સવારમાં? રોટલો ગરમા ગરમ, હા. ઘી, ચોપડી. અચ્છા, સરસ. ચલો ભાઈ, હેલ્ધી હેલ્ધી નાસ્તો, બરાબર ને ભાઈ? આવું બધું છે. અનેરી ક્યારની બહારથી બૂમો પાડે છે, શું કરે છે ભાઈ? હું અંદર આવું તો બટા, અંદર આવું છે. તમે શું કરો છો આ બાજુ? શેષ શેષ મસ્ત સારું છે. મીઠું પાણી કેવું નીકળ્યું? પાણી આપી ગયો ભાઈ. પાણી ઢોળાઈ ગયું, હવે કોઈ ગ્લાસમાં નહીં. તો તપેલીમાં? આમાં પોળું પોળું થાય ને કે ધાર પૂરી. હા, પાણી ઢોળાઈ ગયું ભાઈ. લ્યો કાકા, પીલે પીલે. માન પીવું, તમે પીવો. જાને. લ્યો, અનેરી પીધું. લ્યો ગઈઝ, આ બાજુ મસ્ત મજાની ભાખરી બની ગઈ છે ભાઈ. આ ભાખરીના કલર ઉપરથી ખ્યાલ આવી જતો છે કોની કઈ ભાખરી છે, બરાબર છે? અને આ બાજુ અડદની દાળ ને રોટલાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. આપણે તો બાજરીનો રોટલો જ ખાવાનો છે, બરાબર? ઓકે, આપણે ફ્રાય ભાખરી ખાવાની. ગઈઝ, તો આજના ડિનરમાં છે મસ્ત બાજરીના રોટલા, અડદની દાળ, છાશ અને બધા કરતાં પહેલા છે ને હું ચા પી લઈ, પછી ભાઈ જમવાનું જમીશ. ગટલી આવી ગઈ છે આ બાજુ. કેટલો મસ્તીનો કાનો આવ્યો ઓય જેજવાલા કરી લ્યો. અને તડકાનો બધો તડકાનો બનવું છે? હા, પડે છે. હાલ બનાવું. લેટુ ગો. હું લઈ આવી? બાઉ. ગઈઝ, તો હેતાન છે ને ડબલ કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પેલી હેતાન છે ડબલ ચશ્મા. એક બે તળાના પહેરા છે ને એક નંબરના પહેરા છે ભાઈ. જો ગઈ હેતાંશ કરે એવું અનેરી કરવા ગઈ ને તો ગઈ જો કાલે પડી હતી બસ. પણ એમ ન હોય, હાથ નીચે હોય, હાથ નીચે હોય બેટા, હાથ. મત કાઢે જો ને. ક્યાં જમવું છે મત? ભટકોટાવાળા પહેરી જાય ને રીલ્સો આવે. હા, તો ગઈસ પારમી થઈ ગઈ છે રેડી ભાઈ. યા, ચલો યા, ચલો યા. ચલો ચલો. યા વ્હાઈટ બાબા પહેન કે યા. ગઈસ, તો સોસાયટીમાં છે ને અત્યારે પાડોશી એક મિત્રને ત્યાં છે ને બેસવા જવાનું છે. કેટલા ટાઈમથી ભાઈ એ લોકો કહેતા હતા કે પારમીને લઈને આવો આવો, તો અત્યારે છે ને ત્યાં જઈએ અને ત્યાંથી આવીને તમને મળીએ. કમલભાઈ કોના જેવી છે? પાકો પિનલ તારા જેવી છે એમ કે? લાબુ દાદા કોણ જેવી છે પારમી? પારમી કોણ જેવી છે? ભાઈ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ભાઈ પપ્પા જોવે છે અત્યારે, બરાબર છે?
જોઈ લો કંઈક આ ટાઈપ તો આવતું હોય છે. લંડન થી કુરિયર આવે ને ભાઈ? લંડન થી કે યુએસએ થી? યુકે થી ભાઈ, યુકે થી આવે ભાઈ. એ બધું એક જ છે બરાબર. આ એક મેડલ આવે, જો આ ટાઈપનો કંઈક મેડલ હોય. અમુક એવા કામ કર્યા હોય ભાઈ. હું તમે કામ કર્યા ત્યાં આવ્યું? ઓકે ભાઈ ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ભાઈ. બાજુમાં બેહવા ગયા હતા બરાબર છે. હેતંજ ભાઉ હું રીડિંગ કરો છો ભાઈ? સ્કૂલનું નામ છે. આજે હું આપ્યું હતું સ્કૂલમાં ભાઈ એનર્જી માટે? પાવભાજી. પાવભાજી આપી હતી. ક્યાં બાત હે. પૂરા કા પૂરા ચાર્જિંગ હો ગયા. અનેરીને ખાવી હોય પાવભાજી? ટાટા બાય બાય, સી યુ. ભાઈ પારમી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે બધાની પહેલા, બધાથી નાની છે, બધાની પહેલા નહીં કરી લીધી. બોલો દાદી નાનું કોણ કહું? કોણ? ઘરમાંથી સૌથી મોટું કોણ કહું? સૌથી મોટા દાદા ને બધાથી નાનામાં નાની પારમી. નહીં. કામ દીકરો હું કરતો હોય મારો દીકરો. બધાને કહી દો ગુડ નાઈટ. ગુડ નાઇટ કરીને બ્લોગ એન્ડ કરજો. ટાટા બાય બાય. શું કહેવાનું બધાને? જય શ્રી કૃષ્ણ. અરે એ વાહ, બાપ રે. અરે વાહ, એટલો ઓડકાર ખાધો. ઓડકાર ખાધો મારો દીકરો. અરે વાહ. ચલો ગઈશ તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.